નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11th બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 22 અંતઃસ્ત્રાવી તંત્ર વિશેની આપણે વાત કરી રહ્યા હતા, જેની અંદર આપણે માત્ર એનું ઇન્ટ્રોડક્શન જોયું હતું. આજે આપણે એક પછી એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે તેના વિશેની માહિતી મેળવતા જશું. બરાબર છે. તો સૌ પ્રથમ હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ જે છે તેના વિશેની વાત આજે આપણે કરીશું. તો આપણો આજનો ટોપિક છે હાઇપોથેલેમસ, અને પિટ્યુટરી ગ્રંથિ. હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ વિશેની વાત કરીશું. હવે હાઇપોથેલેમસની વાત કરીએ તો હાઇપોથેલેમસ પોતે મગજનો એક ભાગ છે. એટલે કે જે અગ્રમગજ આપણું આવેલું છે તે અગ્રમગજ નું જે આંતરમસ્તિષ્ક છે, આંતરમસ્તિષ્ક નો તળિયાનો ભાગ આંતરમસ્તિષ્કની અંદર જે તૃતીય ગુહા છે તેના તળિયાના ભાગને હાઇપોથેલેમસ તરીકે ઓળખવામાં આવશે. અને અહીંયા આગળ હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવ જે છે એની સાથે પિટ્યુટરી ગ્રંથિ જોડાયેલી હોય છે. હું તમને કહું કે ભાઈ આ હાઇપોથેલેમસ છે, એની સાથે એક નલિકા આવેલી હોય, અને એ નલિકાની સાથે પિટ્યુટરી ગ્રંથિ છે એ સંકળાયેલી. આ પિટ્યુટરી ગ્રંથિ છે. આ બન્યું હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસની અંદર અમુક ચેતાકોષો હોય છે જે પિટ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલા હોય છે. બરાબર. આજે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ જે દંડ વડે કે જે રચના વડે એકબીજા સાથે જોડાયેલા છે એને હાઇપોફિઝિયલ નલિકા તરીકે ઓળખવામાં આવશે. આ છે હાઇપોફિઝિયલ નલિકા. હાઇપોફિઝિયલ નલિકા. ત્યારબાદ અહીંયા આગળ અમુક ચેતાકોષો હાઇપોથેલેમસની અંદર હોય છે, અને એ જે ચેતાકોષ છે એના ચેતાક્ષ લંબાઈને પિટ્યુટરી ગ્રંથિની અંદર ખુલતા હોય છે, પણ આખી પિટ્યુટરીમાં નહીં, માત્ર એનો પશ્ચ ભાગ. આવી રીતે. તો આ છે ચેતાકોષ. બરાબર. અહીંયા આગળ પિટ્યુટરી ગ્રંથિને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. આ જે ભાગ પિટ્યુટરી ગ્રંથિનો છે તેને એડિનો હાઇપોફાઇસિસ તરીકે ઓળખવામાં આવે. એડિનો હાઇપોફાઇસિસ. એડિનો હાઇપોફાઇસિસ એટલે કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, એને કહેવામાં આવશે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. આ જે છે એ ભાગ કહેવાશે મધ્ય પિટ્યુટરી ગ્રંથિ. મધ્ય પિટ્યુટરી ગ્રંથિ. અને આ જે ભાગ છે એને કહેવામાં આવશે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ. પશ્ચ પિટ્યુટરી. અને એને ઓળખવામાં આવે ન્યુરો હાઇપોફાઇસિસ તરીકે. ન્યુરો હાઇપોફાઇસિસ.
ન્યુરોહાઇપોફાઇસિસ એટલા માટે છોકરાઓ કે પશ્ચ પિટ્યુટરીનો ભાગ છે એ હાઇપોથેલેમસ સાથે ચેતાકોષ વડે જોડાયેલો છે, એના માટે આપણે ન્યુરો શબ્દ વાપરી શકીએ, બરાબર. તો એટલા માટે એને કહેવામાં આવે ન્યુરોહાઇપોફાઇસિસ. હકીકતમાં પિટ્યુટરી ગ્રંથિમાંથી પણ અમુક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય, હાઇપોથેલેમસમાંથી પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે, પણ પશ્ચ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ જે છે એ પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ પોતે નથી બનાવતી, એ અંતઃસ્ત્રાવો હાઇપોથેલેમસની અંદર બને છે અને હાઇપોથેલેમસમાંથી એ પશ્ચ પિટ્યુટરીમાં આવે છે, જ્યારે સ્ત્રાવની ક્રિયા છે એ પશ્ચ પિટ્યુટરીમાંથી જ થશે. તો એટલા માટે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ કહેવાય, પણ હકીકતમાં એ હાઇપોથેલેમસમાં બને છે અને ચેતાકોષની મદદથી પશ્ચ પિટ્યુટરી ગ્રંથિની અંદર દાખલ થાય છે અને સ્ત્રાવની ક્રિયા પણ પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ જ કરે છે, એટલે એને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવમાં આપણે કાઉન્ટ કરીએ છીએ, હાઇપોથેલેમસની અંદર એને કાઉન્ટ કરતા નથી. પ્લસ બીજી વાત કે જેટલી પણ ગ્રંથિ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે આટલી ગ્રંથિઓ છે એ બધી જ ગ્રંથિઓનું નિયમન પિટ્યુટરી ગ્રંથિ કરે અને પિટ્યુટરી ગ્રંથિનું નિયમન કરાવડાવવાનું કામ હાઇપોથેલેમસ કરે. તો હાઇપોથેલેમસની અંડરમાં શરીરની બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું કાર્ય ચાલતું હોય છે. જ્યાં સુધી હાઇપોથેલેમસ અમુક સંદેશાઓ એને ન પહોંચાડે રાસાયણિક સ્વરૂપે, ત્યાં સુધી પિટ્યુટરી ગ્રંથિ છે એ બીજી અન્ય ગ્રંથિઓને એક્ટિવ નહીં કરે. એટલે પિટ્યુટરી ગ્રંથિ બીજી ગ્રંથિઓને એક્ટિવ અને અનએક્ટિવ, સક્રિય અને નિષ્ક્રિય કરવાનું કાર્ય કરશે અને પિટ્યુટરીનું નિયમન કરવાવાળું હાઇપોથેલેમસ છે, બરાબર. તો આ બંને વચ્ચેનો તફાવત છે. હવે આપણે હાઇપોથેલેમસ ગ્રંથિની વાત કરીએ તો એમાંથી મુખ્ય બે ટાઈપના અંતઃસ્ત્રાવ છે, એના સબ ટાઈપ ઘણા બધા પડશે, પણ મુખ્ય બે ટાઈપ જોઈએ. હાઇપોથેલેમસના બે અંતઃસ્ત્રાવ છે. કયા બે અંતઃસ્ત્રાવો છે હાઇપોથેલેમસના? તો કે એક છે RH અને બીજું છે IRH. અહીંયા આગળ બધાના પૂરા નામ યાદ રાખવા જરૂરી છે. RH નું પૂરું નામ શું છે? તો કે રિલીઝિંગ હોર્મોન્સ. સમજો વ્યવસ્થિત રીતે, નહીં તો પછી આગળ ખબર નહીં પડે. હોર્મોન્સ. અને IRH ને કહેવાશે ઇન્હિબિટિંગ. આપણે અહીંયા આગળ IRH અત્યારે નથી રાખતા, ખાલી I રાખીએ. IRH વિશે પછી વાત કરીશું, અંદર જ આવશે આગળ. ખાલી IH એને કહેવાશે ઇન્હિબિટિંગ હોર્મોન્સ. ગુજરાતીમાં ઇન્હિબિટ કરવું એટલે અવરોધવું, અવરોધ ઊભો કરનારા અંતઃસ્ત્રાવ. ઇન્હિબિટ કરવું એટલે અવરોધવું. જ્યારે રિલીઝિંગનો મતલબ થાય છે સ્ત્રાવ કરાવડાવો, છોડવું, બરાબર છે, એટલે કે સ્ત્રાવ કરવું. હવે અહીંયા આગળ હાઇપોથેલેમસ ગ્રંથિના મુખ્ય બે અંતઃસ્ત્રાવ RH અને IH, એટલે કે રિલીઝિંગ હોર્મોન્સ, અને IH એટલે કે ઇન્હિબિટિંગ હોર્મોન્સ. પણ બંનેનું કાર્ય શું છે? તો કે બંને અંતઃસ્ત્રાવ કાર્ય માત્ર પિટ્યુટરી ગ્રંથિ ઉપર કરે. સમજો, હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે ભાઈ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એડિનોહાઇપોફાઇસિસ, એમાંથી એક અંતઃસ્ત્રાવ, ટોટલ એના 6 અંતઃસ્ત્રાવ છે, પણ આપણે ઉદાહરણ માટે અત્યારે એક લઈએ કે ભાઈ એડિનોહાઇપોફાઇસિસ ગ્રંથિ જે છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, ત્યાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેનું નામ છે GH, જેનું પૂરું નામ છે ગ્રોથ હોર્મોન્સ. શું કહેવાશે તેને? ગ્રોથ હોર્મોન્સ, બરાબર. ગ્રોથ હોર્મોન્સ, અથવા તો તમે એને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ પણ કહી શકો, બરાબર. તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિનો એક અંતઃસ્ત્રાવ GH, જે બાળકોની અંદરથી સક્રિય થઈ જાય અને પુખ્તતા સુધી ચાલે, એટલે કે શરીરનું વૃદ્ધિ કરાવવાનું કામ આ ગ્રોથ હોર્મોન્સનું છે. શરીર નાનેથી મોટું થાય, કદ વધે, હાડકાં વધે, પેશીઓ વધે, એના મસલ સ્ટ્રોંગ બને, વૃદ્ધિ થાય, તો વૃદ્ધિ કરવાનું કાર્ય આ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ સક્રિય કરે. એટલે કે આપણા હાડકાં, આપણી પેશી અને આપણા સ્નાયુનો વિકાસ એના કોષ વિભાજનની પ્રક્રિયાને પ્રેરે અને કોષો વધશે એટલે અંગ મોટું થશે, કદ મોટું થશે, અને એ કરવાનું કાર્ય આ ગ્રોથ હોર્મોન્સ કરશે. એટલે જે તે વ્યક્તિ છે એ ધીરે ધીરે એની હાઇટ વધતી જશે અમુક સમય સુધી, પછી એની હાઇટ સ્ટેબલ થઈ જશે, પણ ગ્રોથ જે એનો છે એ અટકવાનો નથી, બરાબર. એટલે ટૂંકમાં કદ વધી શકે, આવું બધું થઈ શકે, પણ ત્યાર પછી એ અંતઃસ્ત્રાવ લિમિટેડ થઈ જાય. પણ ગ્રોથ હોર્મોન્સનું કાર્ય મનુષ્યની વૃદ્ધિ,
એટલે કે જે તે કદ અને લંબાઈમાં વધારો કરવાનું કાર્ય છે અને એનો સ્ત્રાવ કોણ કરે છે તો કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ કરે છે. પણ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને કેમ ખબર કે મારે આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનો છે? સમજો તો કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિને સંદેશા આપે એની ઉપરનું હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ અગ્ર પિટ્યુટરીને કયો રાસાયણિક સંદેશો પૂરો પાડે કે જેથી કરી ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ થાય? અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિ એમના એનો સ્ત્રાવ કર્યા જ નહીં રાખે. જ્યારે જરૂર હશે ત્યારે કરશે, જરૂર નથી ત્યારે એને બંધ કરી દેશે. તો ક્યારે અગ્ર પિટ્યુટરી ગ્રંથિને ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ કરવાનો અને ક્યારે નહીં કરવાનો એવું એને કોણ કહે? હાઇપોથેલેમસ કહે. અને કઈ રીતે કહેશે તો કે સમજો, હાઇપોથેલેમસ પહેલા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે RH એટલે કે રિલીઝિંગ હોર્મોન્સ. એટલે કે અહીંયા આગળ આપણે કયા અંતઃસ્ત્રાવની વાત કરીએ છીએ? ગ્રોથ હોર્મોન્સ. તો GHRH એનું નામ થશે. એટલે કે ગ્રોથ હોર્મોન્સ રિલીઝિંગ હોર્મોન્સ. શું નામ થશે? ગ્રોથ હોર્મોન્સ રિલીઝિંગ હોર્મોન્સ. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવડાવવા માટેનો અંતઃસ્ત્રાવ. એટલે કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ એનો સ્ત્રાવ કરશે, પણ એને એમ કહેવું પડશે કે તું આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કર. અને એના માટે હાઇપોથેલેમસ એને કયો સંદેશો આપે તો કે GHRH આપે. એટલે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ સક્રિય થાય, GH અંતઃસ્ત્રાવ બનાવે અને એનો સ્ત્રાવ કરે. હવે એવું છે કે શરીરને એની જરૂર નથી ગ્રોથ હોર્મોન્સની, તો એનો અંતઃસ્ત્રાવને બંધ કરાવડાવવો પડે. તો એને બંધ કરાવવા માટે પણ હાઇપોથેલેમસ કહેશે. કયા સ્વરૂપે સંદેશો આપશે તો કે GHRIH. GHRIH એટલે શું તો કે ગ્રોથ હોર્મોન્સ રિલીઝિંગ ઇન્હિબિટિંગ હોર્મોન્સ. સમજો પૂરું નામ શું છે? પૂરું નામ તો કે ગ્રોથ હોર્મોન રિલીઝિંગ ઇન્હિબિટિંગ હોર્મોન્સ. આવું એનું નામ બનશે, ગ્રોથ હોર્મોન્સ રિલીઝિંગ ઇન્હિબિટિંગ હોર્મોન્સ. એટલે કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અટકાવવો કે અટકાવ કરતો અંતઃસ્ત્રાવ. હવે હાઇપોથેલેમસ આ અંતઃસ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને આપશે GHRIH. એટલે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ GH નો સ્ત્રાવ કરતું બંધ થઈ જશે. બરાબર. તો આવી રીતે પિટ્યુટરી ગ્રંથિના ટોટલ 9 અંતઃસ્ત્રાવ છે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિના 6, એક મધ્ય પિટ્યુટરી ગ્રંથિનો અને 2 અંતઃસ્ત્રાવ પશ્ચ પિટ્યુટરી ગ્રંથિના. એટલે ટોટલ એક પિટ્યુટરી ગ્રંથિના 9 અંતઃસ્ત્રાવ થયા. અને આ 9 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ક્યારે પિટ્યુટરી ગ્રંથિએ કરવાનો છે ને ક્યારે નથી કરવાનો એના સંદેશા ગ્રોથ હોર્મોન્સ આ રીતે પ્રોવાઈડ કરશે. હવે ધારો કે અહીંયા આગળ અગ્ર પિટ્યુટરી ગ્રંથિનો અન્ય અંતઃસ્ત્રાવ TSH છે. બરાબર. તો ત્યાં આગળ TSHRH એવું લાગી જશે હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવ, અને GH ને કાઢીને ત્યાં TSH આવી જશે. એટલે કે TSHRTH RIH. એવી રીતે ACTH હોય, PH હોય, ગમે તે અંતઃસ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિનો હોય, પણ ત્યાં આગળ પછી RH અને એની પાછળ RIH લાગી જશે. બરાબર. એટલે હાઇપોથેલેમસ અને એના સ્વરૂપે સંદેશા આપે છે. સમજાય છે? ન ખ્યાલ પડે તો મને કમેન્ટ કરજો અથવા તો ફરીવાર મને મેસેજ કરજો. એટલે હું ફરીવાર આવતા લેક્ચરની અંદર એની માહિતી પાછી આપી દઈશ કે કઈ રીતે કામ કરે છે. બરાબર. તો આવી રીતે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ કે પશ્ચ કે મધ્ય પિટ્યુટરી ગ્રંથિનું હેન્ડલિંગ હાઇપોથેલેમસ આ 2 અંતઃસ્ત્રાવ સ્વરૂપે RH અને IH સ્વરૂપે કરતું હોય છે. બરાબર છે. હવે હું એક અહીંયા આગળ ચાર્ટ લખું છું કે જેની અંદર અગ્ર પિટ્યુટરી, મધ્ય પિટ્યુટરી અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવના માત્ર નામ છે. એ નામ તમારે પાકા કરવાના છે અને લખવાના છે એક ચાર્ટ સ્વરૂપે. નેક્સ્ટ લેક્ચરની અંદર હું જ્યારે આવીશ ત્યારે તમને એક એક અંતઃસ્ત્રાવનું કાર્ય, એને અનુલક્ષીને થતા રોગો વિશેની માહિતી આપીશ. બરાબર. એટલે ત્યારે આપણું અગ્ર પિટ્યુટરી, મધ્ય અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ પૂરું થશે. અત્યારે માત્ર હું પિટ્યુટરી ગ્રંથિના ભાગ પાડી અને એના અંતઃસ્ત્રાવ માત્ર તમને લખી દઉં છું અને એના પૂરા નામ લખી દઉં છું. તમારે એ નામ યાદ રાખવાના છે કે ભાઈ અગ્ર પિટ્યુટરીના કયા કયા છે, મધ્યના કયા છે અને પશ્ચના કયા છે. બરાબર. શરૂઆતમાં અઘરું લાગશે, પછી તમને ખ્યાલ પડી જશે. તો અહીંયા આગળ
આ પિટ્યુટરી ગ્રંથિ અને પિટ્યુટરી ગ્રંથિને આપણે ટોટલ ત્રણ ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. એમાં પહેલું છે અગ્ર પિટ્યુટરી, કે જેને કહેવાય છે એડિનોહાઇપોફાઇસિસ. હાઇપોફાઇસિસ પિટ્યુટરી ગ્રંથિ માટે વપરાતો એક બીજો શબ્દ છે બાયોલોજી, હાઇપોફાઇસિસ. બીજું છે મધ્ય પિટ્યુટરી ગ્રંથિ, અને ત્રીજું છે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ. એટલે કે ન્યુરોહાઇપોફાઇસિસ. તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે આવેલી છે તેના અંતઃસ્ત્રાવની વાત કરીએ તો ટોટલ 6 અંતઃસ્ત્રાવ છે. કયા 6 અંતઃસ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિના છે? તો કે પહેલું છે જીએચ, બીજું છે ટીએસએચ, ત્રીજું છે એસીટીએચ, ચોથું છે પીએચ, પાંચમું એલએચ અને છઠ્ઠું છે એફએસએચ. બરાબર. જીએચ એટલે શું? તો કે ગ્રોથ હોર્મોન્સ. જીએચ નું પૂરું નામ બનશે ગ્રોથ હોર્મોન્સ. ટીએસએચ નું નામ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. એસીટીએચ નું પૂરું નામ થશે એડ્રિનલ કોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ. પીએચ નું પૂરું નામ થશે પ્રોલેક્ટિન હોર્મોન્સ. એલએચ નું પૂરું નામ થશે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ. એફએસએચ નું પૂરું નામ થશે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. બરાબર. તો ટોટલ 6 અંતઃસ્ત્રાવો થયા અગ્ર પિટ્યુટરી ગ્રંથિના. કયા છે? જીએચ જેનું પૂરું નામ છે ગ્રોથ હોર્મોન્સ, ટીએસએચ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, એસીટીએચ એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ, પીએચ પ્રોલેક્ટિન હોર્મોન્સ, એલએચ લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ, એફએસએચ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. આ ટોટલ 6 અંતઃસ્ત્રાવ થયા અગ્ર પિટ્યુટરી ગ્રંથિના. મધ્ય પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ કયા છે? તો કે મધ્ય પિટ્યુટરી ગ્રંથિ જે છે એનો એક જ અંતઃસ્ત્રાવ છે MSH, જેનું પૂરું નામ બનશે મેલેનિન
સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. મધ્ય પિટ્યુટરી ગ્રંથિનો આ એક અંતઃસ્ત્રાવ. પશ્ચ પિટ્યુટરી ગ્રંથિના ટોટલ 2 અંતઃસ્ત્રાવ છે છોકરાઓ. કયા 2 અંતઃસ્ત્રાવ છે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિના? આનો આ એક જ અંતઃસ્ત્રાવ, આના 2. પહેલું છે એડીએચ, જેને કહેવામાં આવે એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ, અથવા બીજું છે એને કહેવાશે વાસોપ્રેસિન, એનું બીજું નામ છે. એડીએચ એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ, અને એનું બીજું નામ બનશે વાસોપ્રેસિન. એના 2 નામ છે, એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ અથવા તો વાસોપ્રેસિન. બરાબર છે. તો પશ્ચ પિટ્યુટરી ગ્રંથિનો આ એક અંતઃસ્ત્રાવ. પછી બીજો અંતઃસ્ત્રાવ છે ઓક્સિટોસિન. ઓક્સિટોસિન, આ ઓક્સિટોસિન જે છે એનો અધર અંતઃસ્ત્રાવ. એટલે ટોટલ પશ્ચ પિટ્યુટરી ગ્રંથિના 2 અંતઃસ્ત્રાવ થયા. એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ એટલે કે વાસોપ્રેસિન, એડીએચ એ એક જ બધું, અને બીજું છે ઓક્સિટોસિન. બરાબર. તો પિટ્યુટરી ગ્રંથિના તમારી સામે બોર્ડ ઉપર ટોટલ 9 અંતઃસ્ત્રાવ છે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિના 6, મધ્ય પિટ્યુટરી ગ્રંથિનો 1 અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિના 2. આ 9 અંતઃસ્ત્રાવ છે એ બોડીની અન્ય હોર્મોનલ ગ્લેન્ડ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નિયમન અને કાર્યની સાથે સંકળાયેલા છે. પ્લસ બોડીના બીજા અધર ફંક્શન જે કહે છે એ પ્રક્રિયાઓને ક્યારે સક્રિય કરવી અને ક્યારે બંધ કરવી, એની સાથે આ ટોટલ 9 અંતઃસ્ત્રાવ છે સંકળાયેલા છે. તો તમારું કામ એ રહેશે કે તમને આ અગ્ર પિટ્યુટરી, મધ્ય અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિના 9 અંતઃસ્ત્રાવોના નામ, શોર્ટ ફોર્મ ને ફૂલ ફોર્મ આવડવા જોઈએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર એક અંતઃસ્ત્રાવ વિશેની માહિતી આપણે મેળવશું કે એક અંતઃસ્ત્રાવનું શું કામ છે અને એના લીધે શું ડિઝીઝ થાય, કયા રોગ થાય, જો એની ઉણપ હોય તો પણ અને એનું વધુ પડતું પ્રમાણ હોય તો પણ. બરાબર છે. તો એ તમારું વર્ક રહેશે. થેન્ક યુ.